ખેડૂતોને જાગૃત થવું જોઈશે અને જાતે માર્કેટ ઊભું કરવું પડશે. તમે જે માર્કેટમાં વેચ્યાવો છો તે ત્યાં આપણે 4 મહિના સતત મહેનત કરવા છતાં જે આપણે માર્કેટમાં વેચીને આવીએ છીએ અને જે વેપારીઓ આપણું ઉત્પાદન વેચીને તે છતાં પણ ગાડીઓ લઈને ફરતા હોય છે અને ખેડૂતોને કોઈ સારું મોટરસાયકલ નથી થતું. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. દર્શક મિત્રો, આજે હું તમને મળાવ્યો છે કે એવા પ્રગતિશીલ ખેડૂતને કે જેઓ જાગૃત ખેડૂત છે અને વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. આમ તો ગુજરાતમાં લગભગ લોકો તેમને જાણતા જ હશે, કેમ કે આખા ગુજરાતમાં અત્યારે તેમની ચર્ચા થઈ રહી છે કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમાં એને સારી એવી સફળતા મેળવે છે. તો ચાલો મળાવું તેમને કે ઘણા ખેડૂતોને અત્યારે એવા પ્રશ્ન હોય કે દવા ખાતર નાખ્યા વગર કાંઈ થતું નથી અને થાય છે તો તેના સારા ભાવ મળતા નથી. તો ચાલો આપણે જાણીએ મનસુખભાઈ પાસે કે જેઓ પોતાના બધા જ પોતે જ પોતાના પાકનો ભાવ નક્કી કરે છે અને તે જ ભાવે તેનું વેચાણ કરે છે. મિત્રો, ચોટીલાના પ્રાંત અધિકારી એવા એસટી મકવાણા સાહેબ આમ તો લગભગ ગુજરાતમાં તેમના નામથી અને તેમના કામથી કોઈ અજાણ નથી, પણ મકવાણા સાહેબ ખેડૂતોને સારો એવો સપોર્ટ કરે છે અને મનસુખભાઈ ગોયલના ફાર્મની અવારનવાર મુલાકાત કરતા હોય છે. તો આપણે મનસુખભાઈ પાસે એ પણ જાણીશું કે સાહેબ તેમના ફાર્મની મુલાકાતે આવતા હોય છે. સાહેબ ખેડૂતોને સારો એવો સપોર્ટ કરે છે અને ખેડૂતોને માર્ગદર્શન આપે છે. તો મિત્રો, ચાલો મળીએ ગોયલ મનસુખભાઈને અને જાણીએ તેમની પાસે. તો મનસુખભાઈ, પહેલા તો આપણો પૂરો પરિચય આપી દો. જય ગૌ માતા, જય જવાન, જય કિસાન. મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારા ફાર્મનું નામ છે જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. સંપૂર્ણ ગાય આધારિત ખેતી, ઝેર મુક્ત ખેતી, કોઈ રાસાયણિક કે કેમિકલ આપણા ફાર્મમાં યુઝ થતું નથી. માત્ર ને માત્ર ગાય આધારિત ખેતીથી આ બધું ઉત્પન્ન કરેલું છે. તો અત્યારે હાલમાં ખેડૂતોને જાગૃત થવું જોઈશે અને જાતે માર્કેટ ઊભું કરવું પડશે. તમે જે માર્કેટમાં વેચ્યાવો છો તે ત્યાં આપણે 4 મહિના સતત મહેનત કરવા છતાં જે આપણે માર્કેટમાં વેચીને આવીએ છીએ અને જે વેપારીઓ આપણું ઉત્પાદન વેચીને તે છતાં પણ ગાડીઓ લઈને ફરતા હોય છે અને ખેડૂતોને કોઈ સારું મોટરસાયકલ નથી થતું. તો મારા જેવા ખેડૂતો બુદ્ધિ વાપરો અને જાતે માર્કેટ ઊભું કરો, જાતે પ્રોડક્શન બનાવી આવી રીતે શહેરમાં વેચાણ કરવા જવું પડે છે. જે કે સારું ખાવું છે એને મળતું નથી, છે એને કોઈ લેવા આવતું નથી. આવું પ્લસ બધાને પ્રોબ્લેમ હોતી હોય છે. મેં પણ આવા દિવસો ભોગવેલા છે અને બહુ સારી મહેનત મેં કરી. સતત મારે બધા ગામમાં હસી કરતા અને મસ્તી કરતા કે આને એને કેદી ગાડી ભરી. એટલે ભાઈ, હવે મારે ગાડી ભરવાની જરૂર નથી, હવે મારે બાસકા બસ થઈ જાય છે. તમે ટ્રેક્ટર મોટે ઉત્પાદન લ્યો અને મારે 10 થી 20 મણ જેવું ઉત્પાદન આવે તો તમને વટી જાવ હું ત્યારે. તો મેં હાસા દિલથી ખેતી કરી અને આમનામ ટકી રહ્યો અને મારી જોડે ઘણા ખેડૂતો જોડાણા હતા કે આ માર્કેટના અભાવેથી એને મૂકી દીધું પાછું. તો મારી ઘોડે આમાં આપણે કેમ કે ભક્તિ કરવી તો હાસા દિલથી, તો આપણને સફળતા મળે છે. એમ જ મેં આ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી ભક્તિની જેમ જ ટકાવી રાખી છે. તો અત્યારે મને સફળતાનું ફળ મળ્યું છે. તો હાલ અત્યારે હું રાજકોટ જાઉં છું. ત્યાં આપણે દર રવિવારે અને દર ગુરુવારે, જોકે દર રવિવારે અહીંયા પ્રાકૃતિક હાટ ભરાય છે, ત્યાં રજીસ્ટ્રેશન કરવું પડે છે અને આપણે ફાર્મની વિઝિટ કરે, આપણું યોગ્ય લાગે તો આપણને તક આપે છે. તેમજ હું રાજકોટ જવા માંડ્યો, પછી કસ્ટમર જાજા થઈ ગયા ગ્રાહક, પછી આપણને દર રવિવારે નહીં, વચ્ચે એક વારો તમે ગોઠવો
એટલે હું દર રવિવારે અને ગુરુવારે રાજકોટ જાઉં છું. ત્યારબાદ આપણે પ્રાંત સાહેબ શ્રી એસટી મકવાણા તે વારંવાર મારા ફાર્મ ઉપર આવતા અને એને યોગ્ય વિશ્વાસપાત્ર લાગ્યું, તો તેને પ્રાંત સાહેબ એસટી મકવાણા સાહેબે પણ મને સહયોગ કર્યો અને મામલતદાર કચેરીમાં જે મને આ સ્ટોલનું અહીંયા કણે મંજૂરી આપી. દર સોમવાર ને શુક્રવારે આપણે અહીંયા સવારથી તે 9 વાગ્યાથી 1 વાગ્યાનો ટાઈમ રાખેલો છે. તો દરેક ગ્રાહકને લેવું હોય તે સવારમાં આવીને લઈ જતા હોય છે અને 1 વાગ્યે હું પાછું ઘરે વયો જાઉં છું. તો અત્યારે અહીંયા મારે પણ ગ્રુપ થઈ ગયું છે. ફોનથી કસ્ટમરો ઓર્ડર લખાવે છે અને હું જો આ પેકિંગ કરીને રાખી મૂકું છું, એના અનુકૂળતાના ટાઈમે આવીને લઈ જાય છે અને ભાવ પણ સારા મળે છે. તો દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે તમે આ મારી જેમ રાસાયણિક છોડી આ ખાતર ઝેરી દવાનું ખેતી છોડી અને આ પ્રાકૃતિક ખેતીમાં આવો અને તમે સારી કામગીરી કરશું તો અમે પણ ગ્રાહકો સુધી તમારું વેચાણ પહોંચાડશું. પણ 100% મારી જેમ વિશ્વાસપાત્ર દિલથી ખેતી કરવી પડશે, તો જ તમને અનુકૂળતા અને સફળતા મળશે. મિત્રો, ગોહિલ મનસુખભાઈના ફાર્મની મુલાકાતે માત્ર ગુજરાતના જ નહીં પણ દેશભરમાંથી અનેક રાજ્યોમાંથી અનેક લોકો મનસુખભાઈ ગોહિલના ફાર્મની મુલાકાત કરી ચૂક્યા છે અને હાલ જ તેમના ફાર્મની મુલાકાતે આપણા ગુજરાત રાજ્યના લોકપ્રિય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા. તો આપણે મનસુખભાઈ પાસે તે પણ જાણીએ કે સાહેબે તેમની સાથે ખેતીની ઘણી બધી ચર્ચા કરી હતી. તો આપણે થોડુંક મનસુખભાઈ પાસે તે પણ જાણીએ. તો અત્યારે આખા ગુજરાતભરમાં નહીં પણ દરેક રાજ્યોમાં આપણી પ્રાકૃતિક ખેતીની ચર્ચાઓ થઈ રહી છે. જો કે મીડિયામાં છે, છાપામાં, બધે જ્યાં જોશો ત્યાં આપણે પ્રાકૃતિક ખેતીની આપણે જોરદાર પ્રસાર થઈ રહ્યું છે. તો આપણે ફાર્મ ઉપર અનેક લોકો, જો કે આપણી સફળતા અને ખેતી, આપણી પ્રાકૃતિક ખેતી જિલ્લામાં તો ભલે પણ ગુજરાતભરમાં ગાંધીનગર સુધી આપણો પ્રાકૃતિક ખેતીની પ્રસાર ગયેલો. ત્યારબાદ વિદેશી લોકો પણ આપણા ફાર્મની મુલાકાત કરી ગયેલા. દરેક રાજ્યના 7 થી 8 રાજ્યના લોકો પણ આપણા ફાર્મ ઉપર પ્રેરણા પ્રવાસ કરેલો. ત્યારબાદ હમણાં જ આપણે 13/2/2026 રોજ આપણા ફાર્મની મુલાકાત લીધેલી છે. રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાહેબજી મારા ફાર્મની મુલાકાત કરી, અમારી ગાય દોઈ અને અમારા બળદ હળ પણ ચલાવ્યું હતું. તો આપણે અત્યારે પ્રાકૃતિક ખેતીનો પ્રસાર ગુજરાતભરમાં થઈ રહ્યો છે અને વાહવાહી થઈ રહી છે કે આપણે મહેનતની સફળતા મળી છે. તો દરેક ખેડૂતો તમે પણ આવું કામગીરી કરજો તો મારા જોડે તમારું પણ નામ રોશન થશે. અને આપણે ગાય માતાની સેવા કરજો તો કહેવાય છે ને, શ્રી કૃષ્ણ સદા સહાય તે. તો અત્યારે હું ગાય માતાની સેવા કરતો ને સાચા દિલથી ખેતી કરતો, અત્યારે ભગવાનને મારા ઉપર કૃપા થઈ હોય એવું માનું છું. જય ગૌ માતા, વંદે માતરમ, અસ્તુ. મિત્રો, આ છે એક પ્રગતિશીલ ખેડૂત, સફળ ખેડૂત છે. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગૌ માતા.